તો રાજકોટમાં પેંડા ગેંગના હુમલાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ભક્તિનગર પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। હુમલાના કેસમાં 9 આરોપીઓમાંથી 6 આરોપીઓને પોલીસે પકડી લીધા છે। બે મુખ્ય આરોપી રાજા જાડેજા, પિયુષ સોલંકીએ જૂની અદાવતમાં 3 શખ્સો પર હુમલો કર્યો હતો। 8 વર્ષ પહેલાના પોલીસકર્મી પર હત્યાને લઈને સાક્ષી બન્યા હોવાની અદાવત રાખી હતી। સાક્ષીના ભાઈ સહિત 3 લોકો પર 18મી ડિસેમ્બરના રોજ હુમલો થયો હતો। आपने जणावीए के पेंडा गैंगना ज सभ्य द्वारा एक पोलीसकर्मी एना पर हुमलो करवामां आव्यो हतो। एणे रोक्यो हतो ज्यारे तेओ वाहन पर जई रह्या हता, दरमियान एमना पर हुमलो करवामां आव्यो हतो, जेमां पोलीसकर्मीनुं पण मौत थयुं हतुं। जे घटनामां जे साक्षी रह्या एना भाईने धमकाववामां आव्यो हतो पेंडा गैंगना सागरीतो द्वारा। एना पर पण जाहेरमां हुमलो करवामां आव्यो हतो अने ए बाद पोलीस द्वारा कार्यवाही करवामां आवी। पेंडा गैंगना जे सागरीतो छे, सभ्यो छे, एने पकड़ी लेवामां आव्या हता। जाहेरमां एवी रीतना ત્રાસ મચાવી રહ્યા હતા। પોલીસને ખુલ્લો પડકાર ક્યાંક તેમણે ફેંક્યો હતો, જે બાદ પોલીસે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું, કાયદાનો પાઠ પણ આપ્યો હતો। આખી આ ઘટના કે જેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું કે કેવી રીતના આ પેંડા ગેંગના સભ્યો દ્વારા એ સાક્ષીના ભાઈને જાહેરમાં ધમકાવવામાં આવ્યો હતો। અન્ય